રાજ્ય આવી રીતે થાય મિત્રો. સિદ્ધાંત પણ હોવો જોઈએ, શાસન પણ હોવું જોઈએ, કાયદાનો ભય પણ હોવો જોઈએ અને એની સાથે એટલી સમજણ પણ હોવી જોઈએ કે માણસને કેવી રીતે સાચવવો. એ યુગની અંદર હું તો બહુ નાનો હતો જ્યારે પ્રતિજ્ઞાઓ લેવામાં આવી રાજ્યાભિષેક. બધા જ રાજાઓ લેતા હોય એવી પ્રતિજ્ઞાઓ લેતી. હું મારા રાજ્યનું ભલું કરીશ, એની પ્રગતિ કરીશ, એની પ્રજાની સર્વોપરિતા રાજ્યની રહે એના માટેની યોગ્ય સમજણ આપીશ. પણ જ્યારે હું યુરોપ ગયો ભણવા માટે અને ઇંગ્લેન્ડ ગયો, કેટલા બધા દેશો યુરોપની અંદર ફર્યો, આખું અંગ્રેજીમાં એનું પુસ્તક લખ્યું પ્રવાસ વર્ણનનું, આયુર્વેદની અંદર એક ડિગ્રી લીધી, પાછો આવ્યો અને ત્યારે મેં નક્કી કર્યું કે મારી પ્રજા ગોંડલના નાગરિકો તો યુરોપ નહીં જઈ શકે બધા, પણ હું આખે આખું યુરોપ ગોંડલમાં ઉભું કરી દઈશ. અને મેં એ વખતે એ કરીને બતાવ્યું. સિમેન્ટના રસ્તાઓ હોય, રસ્તાઓ બન્યા પછી રસ્તાઓ કેવા થયા છે જાણવા માટેની મારી પોતાની એક પદ્ધતિ હતી મિત્રો. 2 ઘોડાની બગીની અંદર હું પાણીનો ગ્લાસ લઈને નીકળતો અને જ્યાં પાણીનો ગ્લાસ છલકાય ને ત્યાં કોન્ટ્રાક્ટરને બોલાવવાનો કે કાં ખાડો પડ્યો છે અને કાં સંતુલન બગડ્યું છે અને એક પણ ચોકની અંદર ખૂણા કાઢેલા મકાનો ન હોય. ઘોડાઈવાળા જ મકાનો બનાવવા, બાગ બગીચા, ઔષધિનું વન. અને એ વખતે નિયમ કર્યો કે કન્યા કેળવણી મફત પણ હોય અને ફરજિયાત પણ હોય. અમારી દૂધ વેચવા વાળી દીકરી પણ ક્યાંક બીજે પરણીને જાય અને દૂધના હિસાબ લખીને આપે ને તો એવું કહેવામાં આવતું ગોંડલ સ્ટેટની દીકરી અહીં આવી લાગે છે સાસરે.